કાયદા મુજબ તમે તમારી છેલ્લી ઈચ્છા જણાવી શકો છો. કોઈ ખાસ ખોરાક, કોઈની મુલાકાત કે અન્ય કોઈ સાંસારિક ઈચ્છા? જેલરે રૂખાસથી પૂછ્યું. તેની સાથે ઉભેલા બે પોલીસ અધિકારીઓ મને નફરતથી જોઈ રહ્યા હતા. તમારી પાસે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે. આવતીકાલે સવારે સૂર્યોદયની સાથે જ તમને ફાંસી આપી દેવામાં આવશે. એ નિર્જર જેલના જેલરનો ભારે અને ઠંડો અવાજ મારા કાનમાં હથોડાના જેમ વાગ્યો. મેં સળિયા પાછળથી તેને જોયો. તેના ચહેરા પર કોઈ દયા નહોતી. મારે કંઈ ખાવું નથી. મારી સાંસારિક ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. બસ મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરી દો. મારો અવાજ સૂખો હતો, પણ તેમાં એક અજીબ શાંતિ હતી. બોલો, શું જોઈએ છે? મને દ્વારકાધીશની માટી જોઈએ છે. ફાંસીના ફંદે ચડતા પહેલા હું એ માટીને મારા હોઠથી સ્પર્શ કરવા માંગુ છું. મને ખાતરી છે કે મારું સત્ય એ જ માટી દ્વારા પ્રકટ થશે. મારા આ શબ્દો સાંભળીને ત્યાં ઉભેલા અધિકારીઓ એક ક્ષણ માટે શાંત થઈ ગયા. પછી તેમાંથી એક સિપાહી કટાક્ષમાં હસ્યો. વાહ, કેવું અદ્ભુત નાટક છે! સિપાહીએ ટોળો માર્યો. પોતાની પત્નીનું ખૂન કર્યું, તેની લાશ ગાયબ કરી દીધી અને હવે મરતી વખતે પૂજારી બનીને દ્વારકાધીશની માટી માંગી રહ્યો છે. અને લાગે છે કે આ નાટકથી અમે તેના પર દયા ખાઈશું. હું કાતિલ નથી. મેં મારી પત્નીને નથી મારી. મેં સળિયા મજબૂતીથી પકડીને જોરથી કહ્યું, પણ મારો અવાજ એ પથ્થરની દિવાલો સાથે અથડાઈને પાછો આવ્યો. આ બધી વાર્તાઓ કોર્ટમાં પૂરી થઈ ગઈ. આવતીકાલે સવારે તારો ખેલ ખતમ થઈ જશે. માટીનો બંદોબસ્ત કરી દેવામાં આવશે, જેથી તારું આ છેલ્લું લાગણીશીલ નાટક પણ પૂરું થઈ શકે. જેલરે નિષ્ઠુરતાથી કહ્યું અને વળીને ચાલવા લાગ્યો. હું ત્યાં જ જમીન પર બેસી ગયો. તે બધા મને એક ભાવુક નાટકબાજ સમજી રહ્યા હતા. તેમની નજરમાં હું એક ક્રૂર માણસ હતો જે મરતા પહેલા ધર્મનો સહારો લઈને સહાનુભૂતિ મેળવવા માંગતો હતો. પણ મારા દિલમાં એક જ પોકાર હતો, હે ભગવાન, તું જાણે છે કે હું નિર્દોષ છું. મારું મન આપોઆપ એ રાત તરફ પાછું વળી ગયું જ્યારે આ બધું શરૂ થયું હતું. તે એક સામાન્ય રાત હતી. હું મારા કામ પરથી પાછો આવ્યો હતો. મેં ફ્લેટનો દરવાજો ખોલ્યો તો અંદરની હાલત જોઈને મારા પગ થંભી ગયા. મહિમા, મહિમા, તું ક્યાં છે? મેં મારી પત્નીને બૂમ પાડી. કોઈ જવાબ ના આવ્યો. હું ઝડપથી અંદર ગયો. ડ્રોઈંગ રૂમનો બધો સામાન વેરવિખેર હતો. ખુરશીઓ ઊંધી પડી હતી. કાચનું ટેબલ ચકનાચૂર હતું અને સૌથી ભયાનક વસ્તુ, ફ્લોર પર લોહીના નિશાન હતા. હું ગભરાઈને બેડરૂમ તરફ ભાગ્યો. કબાટ ખુલ્લો હતો. કપડાં વેરવિખેર હતા. હજી હું કંઈક સમજવાની કોશિશ કરી રહ્યો હતો ત્યાં જ ફ્લેટનો દરવાજો જોરથી ખુલ્યો અને પોલીસનો મોટો કાફલો અંદર ઘસી આવ્યો. હાથ ઉપર કરી લો, જરાય હલનચલન ન કરતા, એક પોલીસ ઓફિસરે મારા પર ચીસ પાડી. શું શું મતલબ? તમે લોકો કોણ છો? મારા ઘરમાં શું કરી રહ્યા છો? મારી પત્ની મહિમા ક્યાં છે? મેં બેબાકડા થઈને પૂછ્યું. એ જ તો અમે તને પૂછવા આવ્યા છીએ. ત્યાં તારી પત્ની સાથે શું કર્યું છે? ઓફિસરે આગળ વધીને મારા હાથ જોરથી પાછળ કર્યા અને મને હથકડી પહેરાવી દીધી. હું તો અત્યારે જ કામ પરથી પાછો આવ્યો છું. મારા ઘરમાં આ લોહી શેનું છે? મહિમા ક્યાં ગઈ? હું ચીસો પાડી રહ્યો હતો. મારા મગજની નસો ફાટી રહી હતી. નાટક બંધ કર. પાડોશીઓએ અમને જાણ કરી હતી કે તારા ફ્લેટમાંથી ચીસો અને વાસણો તૂટવાનો અવાજ આવી રહ્યો હતો અને હવે આ લોહીના ડાઘ સાફ સાક્ષી પૂરે છે કે તે તેની હત્યા કરી છે. હત્યા? તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું. હું તેને શા માટે મારીશ? મને તેને દો. પણ તેમણે મારું એક ન સાંભળ્યું. મને કોલરથી પકડીને ઘસડતા ફ્લેટની બહાર કાઢ્યો અને સીધો પોલીસ વાનમાં ધકેલી દીધો. થાણાનો તપાસ રૂમ ખૂબ જ ઠંડો હતો. મારી સામે એક તપાસ અધિકારી ફાઇલ ફેરવી રહ્યો હતો. બોલ, લાશ ક્યાં છુપાવી છે? ઓફિસરે ટેબલ પર જોરથી મુક્કો મારતા પૂછ્યું. સાહેબ, ભગવાન ખાતર મારા પર વિશ્વાસ કરો. મેં કંઈ કર્યું નથી. હું નિર્દોષ છું. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મહિમા ત્યાં નહોતી. તે મારું જીવન છે. હું તેને નુકસાન પહોંચાડવાનું વિચારી પણ ન શકું. હું રડતા રડતા ગરગરી રહ્યો હતો. ઓફિસરે એક પ્લાસ્ટિકની બેગ ઉઠાવી અને મારા મોઢા પર સામે ધરી. તેની અંદર એક લોહીવાળું શર્ટ હતું. આ ઓળખે છે?
ઓફિસરે કડક લેખામાં પૂછ્યું. મેં ધ્યાનથી જોયું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મારું જ શર્ટ હતું. આ તો મારું શર્ટ છે, પણ આના પર લોહી કેવી રીતે? મેં તો આ શર્ટ સવારે ટોપલીમાં રાખ્યું હતું. મારો અવાજ ધ્રુજતો હતો. આના પર તારી પત્નીનું લોહી છે અને આ શર્ટ અને તારા ફ્લેટમાંથી જ જપ્ત કર્યું છે. જે સામાન તૂટેલો હતો તેના પર પણ તારા ફિંગરપ્રિન્ટ્સ છે. આ રીતે કેવી બની શકે? આ કોઈ બહુ મોટું કાવતરું છે. કોઈ મને જાણી જોઈને ફસાવી રહ્યું છે. તમે મારી ઓફિસના લોકોને પૂછો. હું આખો દિવસ ત્યાં હતો. ઓફિસથી આવ્યા પછી મેં તે આ ગુનો કર્યો છે. પત્ની ગાયબ થવી, ઘરેથી મળી આવેલા લોહીવાળા કપડાં અને તૂટેલા સામાન પુરાવા એકદમ સ્પષ્ટ છે. ત્યાં ગુસ્સામાં આવીને તેની હત્યા કરી છે અને લાશ ક્યાં ગાયબ કરી દીધી છે. શરીફાઈનો આંચડો ઉતારો અને સત્ય ઓળખી નાખ. હું એ ગુનાની કબૂલાત કેવી રીતે કરું જે મેં કર્યો જ નથી? હું તમારા પગે પડું છું. અસલી કાતિલને મેં ચીસ પાડીને કહ્યું. ઠીક છે, ન કરો કબૂલાત. કોર્ટમાં આ પુરાવા તમને સીધા મોતના મુખ સુધી લઈ જશે. ઓફિસરે મને ધક્કો માર્યો અને સિપાહીને ઈશારો કર્યો કે મને જેલમાં પૂરી દે. જેલમાં ઘણા દિવસો વીતી ગયા. પોલીસ પત્નીની લાશ નિષ્ફળ રહી હતી, પરંતુ તમામ પુરાવા મારી વિરુદ્ધ હતા અને તેમણે ગુમશુદગીને હત્યા ગણાવીને મારા પર કેસ પાકો કરી દીધો હતો. આજે મુલાકાતનો દિવસ હતો. હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો કે મારા ભાઈ બહેન આવશે. મને ખાતરી હતી કે દુનિયા ભલે ગમે તે સમજે, પણ મારા પોતાના લોકો મારા પર વિશ્વાસ જરૂર કરશે. પરંતુ જ્યારે તેઓ જેલના સળિયા પાસે આવ્યા ત્યારે તેમની આંખોમાં સહાનુભૂતિ નહીં પણ ભયાનક નફરત હતી. મારા 3 ભાઈઓ બહેન અને મોહલ્લાના કેટલાક લોકો ત્યાં ઊભા હતા. ભાઈ, સારું થયું તમે લોકો આવી ગયા. મને અહીંથી બહાર કાઢો. આમને કહો કે મેં મહિમાને નથી મારી. મેં રડતા રડતા સળિયા પાસે આવીને આશા સાથે કહ્યું. મારા મોટા ભાઈએ નફરતથી મોઢું ફેરવી લીધું. મારાથી દૂર રહે. અમને તારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહીં. તેં અમારા કુટુંબની ઇજ્જત ધૂળમાં મેળવી દીધી છે. એક કાતિલને હું મારો ભાઈ માનવો ઇનકાર કરું છું. ભાઈ, તમે તો મને બાળપણથી જાણો છો. શું હું આટલો ક્રૂર હોઈ શકું? મહિમા મારી પત્ની હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારી બહેને કટાક્ષમાં કહ્યું. અમે તો સમજતા હતા કે તું બહુ નેક અને શરીફ માણસ છે. મોહલ્લાના લોકો પણ તારી શરીફાઈના સોગંદ ખાતા હતા. પણ તું કેટલો દરિંદો અને જલ્લાદ માણસ નીકળ્યો એ આજે અમને પુરાવાઓ સાથે ખબર પડી છે. મારા મોહલ્લાના એક વડીલે આગળ વધીને કહ્યું. દીકરા, તું માણસના રૂપમાં શેતાન છે. જો તેને નથી મારી તો તે ગઈ ક્યાં? તેનું લોહી તારા કપડા પર કેવી રીતે આવ્યું? ત્યાં બહુ ભયાનક ગુનો કર્યો છે. હવે અમને તારું મોઢું ન બતાવો. હું સાચું કહી રહ્યો છું. મારી પાસે મારી નિર્દોષતાનો કોઈ નક્કર પુરાવો નથી, પણ મારો ભગવાન સાક્ષી છે કે હું નિર્દોષ છું. એકવાર મારી વાત પર વિશ્વાસ કરો. હું તેમની સામે હાથ જોડીને કરગરી રહ્યો હતો. પોલીસ પાસે જે પુરાવા છે તે પૂરતા છે. હવે તું તારા કાર્યની સજા ભોગવ. અમે તારા પર ફિટકાર વરસાવીએ છીએ. મારા ભાઈએ છેલ્લો નિર્ણય સંભળાવ્યો ને બધા વળીને ચાલવા લાગ્યા. હું સળિયા પકડીને ધ્રુસકે રડતો હતો. મારું પોતાનું લોહી. મારા મોહલ્લાના લોકો બધા મને કાતિલ સમજીને મારા પર આરોપ લગાવીને ચાલ્યા ગયા હતા. કહેવા માટે મારી પાસે માત્ર મારું સત્ય હતું, પણ એ સત્યને સાબિત કરવા માટે મારી પાસે કોઈ પુરાવો નહોતો. હું સાવ એકલો પડી ગયો હતો. મૃત્યુદંડની રાહ અને સ્વજનોની નફરત હવે આજ મારું નસીબ બની ચૂક્યું હતું. જેલના એક અંધકારમય દિવસો અને રાતો કેવી રીતે પસાર થયા તે મને યાદ નથી. મારા મગજમાં બસ એક જ સવાલ હથોડાની જેમ વાગતો હતો કે મહિમા ક્યાં ગઈ? અને પછી એ દિવસ આવી ગયો જ્યારે મને પહેલી વાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. પાંજરાના લાકડાને મજબૂતીથી પકડીને મારા પગ ધ્રુજી રહ્યા હતા. મારી સામે ખુરશી પર બેઠેલા જજનો ચહેરો પથ્થર જેવો ઠંડો અને લાગણી શૂન્ય હતો. જજ સાહેબ, આ એ માણસ છે જેણે અત્યંત નિર્દયતાથી પોતાની પત્નીની હત્યા કરી અને પછી તેની લાશને ક્યાંક છુપાવી દીધી છે. સરકારી વકીલે પોતાના ભારે અવાજમાં કોર્ટની શાંતિ ભંગ કરી. આ જૂઠ છે. મેં નથી મારી. હું અનાયાસે ચીસ પાડી ઉઠ્યો. શાંત રહો.
જ્યાં સુધી તમને કંઈક પૂછવામાં ના આવે ત્યાં સુધી તમારી જીભ બંધ રાખો. જજની ગર્જના અને ઠંડા અવાજે મને ત્યાં જ શાંત કરી દીધો. તેમની નજરમાં મારા માટે કોઈ રાહત નહોતી. જજ સાહેબ, પોલીસને આના ફ્લેટમાંથી જે લોહીવાળું શર્ટ મળ્યું છે તેના પર મૃતકનું લોહી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. ફ્લેટનો તૂટેલો સામાન અને ત્યાં હાજર લોહીના ડાઘ સાક્ષી પૂરે છે કે ત્યાં એક ભયાનક ઝપાઝપી થઈ હતી. પાડોશીઓએ પણ ચીસોના આવાજ સાંભળ્યા છે. આ બધા પુરાવા એ વાત માટે પૂરતા છે કે આ માણસે પોતાની પત્નીની હત્યા કરી છે. વકીલે એક પછી એક પુરાવા ટેબલ પર મૂક્યા. મારો વકીલ, જે સરકારી ધોરણે મને આપવામાં આવ્યો હતો, તે પણ કોઈ ખાસ બચાવ કરી રહ્યો નહોતો. તેણે દબાયેલા અવાજે કહ્યું, સાહેબ, લાશ હજી સુધી મળી નથી. શું લાશ વગર હત્યાનો કેસ સાબિત થઈ શકે? લાશને ગાયબ કરવી એ તો કાતિલની ચાલાકી છે, પરંતુ ફોરેન્સિક રિપોર્ટ, લોહી અને સંજોગોના પુરાવા બધું આ જ તરફ ઇશારો કરે છે. સરકારી વકીલે તરત જવાબ આપ્યો. જજે પોતાના ચશ્મા સરખા કર્યા અને મારી તરફ જોયો. આરોપી, શું તારે તારા બચાવમાં કંઈ કહેવું છે? શું તારી પાસે તારી નિર્દોષતાનો કોઈ નક્કર પુરાવો છે? જજ સાહેબ, ભગવાનના સોગંદ, મારી વાત પર વિશ્વાસ કરો. હું સવારે કામ પર ગયો, સાંજે પાછો આવ્યો તો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને બધો સામાન વેરવિખેર હતો. મારું શર્ટ જે મેં સવારે ધોવા માટે રાખ્યું હતું તેના પર લોહી કેવી રીતે આવ્યું તે મને નથી ખબર. કોઈએ મારી વિરુદ્ધ બહુ ઊંડું કાવતરું કર્યું છે. હું મહિમાને અપાર પ્રેમ કરું છું. હું તેને શા માટે મારીશ? મને તેની મોહલત આપો. હું રડતા રડતા કરી રહ્યો હતો. કોર્ટ લાગણીઓ, આંસુઓ અને વાર્તાઓ પર નથી ચાલતી. કોર્ટને પુરાવા જોઈએ. જો તમારી પાસે એવો કોઈ પુરાવો કે સાક્ષી હોય જે સાબિત કરી શકે કે ઘટના સમયે તમે ઘરે ન હતા, તો રજૂ કરો. જજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. જજ સાહેબ, હું આખો દિવસ મારી ઓફિસમાં હતો. મારા સહકર્મીઓ તેની જુબાની આપી શકીએ છે, મેં આશા સાથે કહ્યું. સરકારી વકીલે તરત જ દખલગીરી કરી. જજ સાહેબ, અમે આની ઓફિસના લોકોની પણ તપાસ કરી છે. આ ઓફિસથી સાંજે 6 વાગે નીકળી ગયો હતો અને પાડોશીઓ ચીસોનો અવાજ 7 વાગ્યાની આસપાસ સાંભળ્યો હતો. એનો અર્થ એ કે આ સમયસર ઘર પહોંચી ગયો હતો અને ઘટના સમયે ત્યાં જ હાજર હતો. મારી પાસે કહેવા માટે હવે કંઈ બાકી નહોતું. સમયનો એ 1 કલાક મારા માટે મોતનો ફંદો બની ગયો હતો. જેલની એ શાંત દિવાલો મને ખાવા દોડતી હતી. જજનો એ ઠંડો અને નિષ્ઠુર ચહેરો જોઈને જ મને મારું અંત દેખાઈ ગયું હતું. ત્યાં કોઈ મારી વાત માનવા તૈયાર જ નહોતું. બધાની નજરમાં હું એક ક્રૂર કાતિલ હતો. કોર્ટની કાર્યવાહી કેટલાય અઠવાડિયા સુધી આમ જ ચાલતી રહી. દરેક રજૂઆત પર મારી આશા તૂટતી રહી. કોઈ નવો પુરાવો ન મળ્યો, કોઈ સાક્ષી મારા પક્ષમાં ન આવ્યો અને અંતે એ છેલ્લી સુનાવણીનો દિવસ આવી ગયો. તમામ પુરાવો, સાક્ષીઓના નિવેદનો અને ફોરેન્સિક રિપોર્ટ્સના પ્રકાશમાં આ અદાલત એ નિષ્કર્ષ પર પહોંચી છે કે આરોપી પોતાની પત્નીની હત્યાનો ગુનેગાર છે. ગુનાની ગંભીરતાને જોતા અદાલત આરોપીને મૃત્યુદંડની સજા ફટકારે છે. જજના શબ્દો મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતર્યા. હું ત્યાં જ પાંજરામાં ઢળી પડ્યો. ના, એવું ન કરશો. હું નિર્દોષ છું. હું કાતિલ નથી. મારી ચીસો કોર્ટના રૂમમાં ગૂંજતી રહી, પણ કોઈના ઢગલા રોકાયા નહીં. જજ પોતાનો ફેસલો સંભળાવીને ઊભા થઈ ગયા હતા. પોલીસ અધિકારીઓએ મને હાથથી પકડીને જોરથી ખેંચ્યો અને ઘસડતા બહાર લઈ આવ્યા. મને પાછો જેલની એ અંધારી ઓરડીમાં લાવીને ફેંકી દેવામાં આવ્યો. મોતની સજાનો ફેસલો આવી ચૂક્યો હતો. ફાંસીની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. મારી પાસે હવે જિંદગીના ગણતરીના દિવસો જ બાકી હતા. આ થોડા દિવસોમાં જેલની એ સાંકડી ઓરડી જ મારું એકમાત્ર ઠેકાણું હતું. બહારની દુનિયા સાથેનો મારો દરેક સંપર્ક કપાઈ ગયો હતો. મારા પોતાના લોકોએ મને પહેલાથી જ છોડી દીધો હતો. મને યાદ છે, એ રાત બહુ લાંબી અને ભયાનક હતી. ઓરડીની શાંતિમાં માત્ર મારા પોતાના હૃદયના ધબકારા સંભળાતા હતા. શું ખરેખર માર્યો જઈશ? શું એક કાતિલ તરીકે આ દુનિયામાંથી જઈશ? હું મારી જાત સાથે વાતો કરતો રહ્યો. પછી મેં બધું છોડી દીધું. મેં રડવાનું બંધ કરી દીધું. મેં આંસુથી આશા રાખવાનું સાવ છોડી દીધું. મારા હોઠ ધ્રુજતા હતા
અને આંખોમાંથી આંસુઓની ધાર વહેતી હતી. હે ભગવાન, તું જાણે છે ને, તું બધું જોઈ રહ્યો હતો. તું જાણે છે કે મારા હાથ મારી મહિમાના લોહીથી રંગાયેલા નથી. હે મારા ભગવાન, માણસોની આ અદાલતે મને કાતિલ જાહેર કરી દીધો છે, પણ તારી અદાલતમાં તો સત્ય હાજર છે. હું તારા સિવાય કોની પાસે જાઉં? મને બચાવી લે. કોઈ ચમત્કાર કર મારા ભગવાન. કોઈ એવું કારણ બનાવી દે કે મારું સત્ય બધાની સામે આવી જાય. તે દિવસ પછી મારો મોટા ભાગનો સમય પ્રાર્થનામાં જ વીતવા લાગ્યો. હું જાણે કોઈ બહુ મોટા ચમત્કારની રાહ જોઈ રહ્યો હતો. મને ખબર નહોતી કે એ ચમત્કાર કેવી રીતે થશે, પણ મારા હૃદયના કોઈ ખૂણે એક આછી આશા જાગતી હતી કે મારો ભગવાન મને એકલો નહીં છોડે. દિવસો વીતતા ગયા અને ફાંસીની રાત નજીક આવતી ગઈ. ઓરડીની બહાર ઉભેલા પહેરાદારોના બૂટનો અવાજ મને યાદ અપાવતો હતો કે મોત મારી તરફ ઝડપથી વધી રહ્યું છે. પણ હું પ્રાર્થનામાંથી માથું ઊંચું કરતો નહોતો. મેં મારા કેસ દુનિયાના જજ પાસેથી ઉઠાવીને આ બ્રહ્માંડના સૌથી મોટા જજની અદાલતમાં પેશ કરી દીધો હતો. મારી આંખોમાંથી વહેતા આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેની જગ્યા એક અજીબ શાંતિ અને વિશ્વાસે લઈ લીધી હતી. મને ખબર હતી કે મારો ભગવાન મને ક્યારે એકલા નહીં છોડે. ફાંસીની એક રાત પહેલા જ્યારે મોતનો પડછાયો મારી ઓરડીની દિવાલો પર નાચી રહ્યો હતો, ત્યારે જેલરના ભારે પગલાંના અવાજે શાંતિ ભંગ કરી. તે લોખંડના સળિયા પાસે આવીને રોકાયો. તમારી જિંદગીના છેલ્લા ગણતરીના કલાકો શરૂ થઈ ગયા છે. સવાર થતાં જ તમને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. જેલરના અવાજમાં એ જ જૂની નિષ્ઠુરતા હતી. તમારી એ વિચિત્ર છેલ્લી ઈચ્છા પૂરી કરી દેવામાં આવી છે. દ્વારકાધીશની માટીનો બંદોબસ્ત થઈ ગયો છે. પણ મને આજ સુધી સમજાયું નથી કે તમારા જેવા લોકો મોતની સામે ઊભા રહીને પણ આવા નાટક કેમ કરે છે. શું તમને લાગે છે કે એ માટીને ચાટવાથી ફાંસીનો ફંદો આપોઆપ ખુલી જશે? એ માટી કોઈ જાદુ નથી કરે જેલર સાહેબ. મેં સળિયા પાસે આવીને તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું. એ માટી એ વાતની સાક્ષી છે કે સત્ય હંમેશા જીવતું હોય છે, ભલે તેને દબાવવા માટે ગમે તેટલા જુલમ કરવામાં આવે. મને ખાતરી છે કે આ માટી મારા સત્યને પણ દુનિયાની સામે લાવશે. તમે આને નાટક સમજો છો કારણ કે તમારી આંખો પર કાયદા અને ખોટા પુરાવાઓની પટ્ટી બાંધાયેલી છે. બકવાસ બંધ કર, જેલર ગુસ્સાથી બરડ્યો. કાયદાએ તને કાતિલ સાબિત કર્યો છે. તમારા પોતાના કુટુંબે તમને કાતિલ માની લીધો છે. તમારી પત્નીનું લોહી તમારા હાથો પર છે. તમે ગુનેગાર છો અને કાલે સવારે તમને તમારા અંત સુધી પહોંચાડી દેવામાં આવશે. જો સત્યમાં ખરેખર આટલી તાકાત હોત તો આજે તમે આ કાળી કોટડીમાં મૃત્યુદંડની રાહ ન જોઈ રહ્યા હોત. માણસોની અદાલત અને ભગવાનની અદાલતમાં આ જ તો તફાવત છે. મેં શાંત પણ તીખા લેખામાં જવાબ આપ્યો. તમારી અદાલતે મને બોલવાની તક આપી પણ મારી વાત પર વિશ્વાસ ન કર્યો. તમે એક નિર્દોષને કાતિલ બનાવી દીધો કારણ કે તમારી પાસે કેટલાક વેરવિખેર પુરાવા હતા. મારી મહિમા ક્યાં જીવતી છે કે મરી ગઈ મને નથી ખબર, પણ મારું દિલ કહે છે કે મેં તેને નથી મારી અને મારો ભગવાન મારા દિલની હાલત જાણે છે. કાલે જ્યારે એ માટી મારા હોઠને સ્પર્શશે ત્યારે જોજો કે સત્ય કેવી રીતે અસત્ય પર ભારે પડે છે. જેલરે નફરતથી મોઢું ફેરવી લીધું અને બડબડાટ કરતો ત્યાંથી ચાલ્યો ગયો. રાતનો એ છેલ્લો પહોર હતો પર બહુ ભારે હતો. હું સતત જાગતો હતો. હું મારા ભગવાન સાથે વાતો કરી રહ્યો હતો. મારા મોહલ્લાના લોકો, મારા ભાઈ બહેન બધા એમ જ કહેશે કે જાલિમ પોતાના અંત સુધી પહોંચી ગયો. શું તું મને આ બદનામી સાથે મરવા દઈશ? શું મારું નામ હંમેશા માટે એક ક્રૂર પતિ તરીકે યાદ રાખવામાં આવશે? હે મારા ભગવાન, મારી મદદ કર. સવારની કિરણ દેખાવા લાગી હતી. એ જ સમયે કોઠડીનો દરવાજો ખુલ્યો અને જેલરની સાથે બે હુષ્ટપુષ્ટ પોલીસ અધિકારીઓ અંદર દાખલ થયા. તેમની પાછળ એ જ ન્યાયાધીશ પણ હાજર હતો જેણે મને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તે કાયદા મુજબ મારી અંતિમ વિધિ અને ફાંસીની પ્રક્રિયાની દેખરેખ કરવા આવ્યો હતો. ઉઠો, સમય આવી ગયો છે. અધિકારીએ આગળ વધીને મારા હાથ પાછળની તરફ મજબૂતીથી બાંધી દીધા. અધિકારીએ પોતાની ફાઇલ ખોલી અને મારી તરફ જોતા કહ્યું, આ તારી પાસે છેલ્લી તક છે.
મોતના દરવાજે ઊભો છે, હવે તો ઓછામાં ઓછું સાચું બોલી દે. શું તું સ્વીકાર કરે છે કે ત્યાં ગુસ્સામાં આવીને તારી પત્નીનું ખૂન કર્યું અને પછી તેની લાશ છુપાવી દીધી? જો તું કબૂલાત કરી લે તો કદાચ તારા પરલોકનો બોજ થોડો હળવો થઈ જાય. મેં મારું મસ્તક ગર્વથી ઊંચું કરતા કહ્યું, સાહેબ, કબૂલાત ગુનાઓની કરવામાં આવે છે, એ કામોની નહીં જે તમે કર્યા જ ન હોય. હું એ ગુનાની માફી કેવી રીતે માંગી લઉં જેનો મેં ક્યારેય વિચાર પણ નથી કર્યો? તમે મારી પાસેથી મારી જિંદગી છીનવી લીધી છે. તમે એક નિર્દોષ પર મોતની મહોર લગાવી દીધી છે. હવે તમે મારી પાસેથી મારું સત્ય પણ છીનવા માંગો છો? તું હજી પણ તારી જીદ પર અડગ છે? અધિકારીએ આશ્ચર્યની ગુસ્સાથી પૂછ્યું. તમામ પુરાવા, પોલીસની તપાસ, તારા શર્ટ પર લાગેલું લોહી, બધું જ તારી વિરુદ્ધ સાક્ષી આપી રહ્યું છે અને તું કહે છે કે મેં નિર્દોષને સજા આપી છે? કાયદો આંધળો નથી હોતો, તે પુરાવા જુએ છે. કાયદો આંધળો નથી હોતો સાહેબ, કાયદો ચલાવનારા આંધળા થઈ જાય છે. મારા અવાજમાં હવે એક ગર્જના હતી. તમે પુરાવા જોયા, પણ એ કાવતરું ન જોયું જે એ પુરાવા પાછળ છુપાયેલું હતું. તમે મને પૂછ્યું પણ નહીં કે એ લોહી મારા પર કેવી રીતે લાગ્યું. તમે મારી કોઈ દલીલ ન માની. તમને ઉતાવળ હતી એ કેસ ખતમ કરવાની. યાદ રાખજો સાહેબ, આજે તમે મને ફાંસીએ ચડાવીને તમારા રૂમમાં શાંતિની ઊંઘ સૂઈ જશો, પણ ભગવાન સામે તમારે મારા લોહીનો હિસાબ આપવો પડશે. એ દિવસે કોઈ જૂઠો પુરાવો તમને બચાવી નહીં શકીએ. અધિકારીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે હાથના ઈશારે અધિકારીઓને હુકમ આપ્યો, આને લઈ ચાલો. આ માણસનું દિલ પથ્થર થઈ ગયું છે. આ છેલ્લા શ્વાસ સુધી જૂઠ બોલતો રહેશે. અધિકારીઓએ મને ધક્કો માર્યો અને અમે ફાંસી ઘાટ તરફ ચાલવા લાગ્યા. જેલની લાંબી અને અંધારી પરસાળમાં માત્ર અમારા કદમોનો અવાજ ગૂંજી રહ્યો હતો. દરેક ઢગલા સાથે મારા હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા હતા. સામે એ લાકડાનું પાટિયું અને ઉપર લટકતું જાડું દોરડું દેખાઈ રહ્યું હતું. ત્યાં એક શ્યામ વર્ણો જલ્લાદ ઊભો હતો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતો. તે પોતાની જિંદગીમાં ના જાણે કેટલાય લોકોને આ તખ્તા પર ઝુલાવી ચૂક્યો હતો. જ્યારે મને તખ્તા પર લાવીને ઊભો રાખવામાં આવ્યો ત્યારે જલ્લાદે મારી નજીક આવીને ધીમા અવાજે કહ્યું, મને માફ કરી દેજે ભાઈ, હું તો બસ સરકારનો નોકર છું. મારું કામ ફક્ત લીવર ખેંચવાનું છે. મારી તારી સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. મેં તને માફ કર્યો જલ્લાદભાઈ, મેં શાંતિથી જવાબ આપ્યો. તું તો એક મજબૂર માણસ છે, પણ હું એ લોકોને ક્યારે માફ નહીં કરું જેમણે મને આ તખ્તા સુધી પહોંચાડ્યો છે. મારો ભગવાન તેમની પાસેથી જરૂર બદલો લેશે. તું તારું કામ કરજે અને હું મારા ભગવાન પાસે મારા ઇન્સાફની વિનંતી કરીશ. અધિકારી અને જેલર થોડા અંતરે ઊભા રહીને મને જોઈ રહ્યા હતા. પોલીસ અફસરો પણ ત્યાં હાજર હતા. બધાની નજર મારા પર ટકેલી હતી. અધિકારીએ ઘડિયાળ જોઈ અને જેલરને ઇશારો કર્યો. આના માથા પર કાળું કપડું નાખતા પહેલા એની છેલ્લી ઈચ્છા પૂરી કરી દો. અધિકારીએ કટાક્ષમાં કહ્યું. પછીથી અમને કોઈ એવું ન કહે કે અમે એ ગુનેગારની છેલ્લી ધાર્મિક ઈચ્છાને ઠુકરાવી દીધી હતી. જેલરે ખિસ્સામાંથી એક નાની પડીકી કાઢી. તે ધીમા ઢગલે મારી નજીક આવ્યો. તેણે પડીકી ખોલી, જેમાં દ્વારકાધીશ મંદિરની માટી હતી. ત્યાં હાજર અધિકારી, પોલીસ અધિકારીઓ અને જલ્લાદ બધા જ બહુ હેરાન અને ઉત્સુક નજરે મને જોઈ રહ્યા હતા. તે બધા આ વાત પર હેરાન હતા કે એક કાતિલ જે દેખીતી રીતે આટલો નિર્દય છે, તે મરતા પહેલા થોડી ક્ષણો પૂર્વે દ્વારકાધીશ મંદિરની માટી કેમ માંગી રહ્યો છે. તેમના મતે આ એક બહુ મોટું નાટક હતું જે હું સહાનુભૂતિ મેળવવા માટે કરી રહ્યો હતો. લો, ખોલો તમારું મોઢું. જેલરે માટીની એક ચપટી પોતાના હાથમાં લીધી અને મારા ચહેરાની નજીક કરી. તમારી છેલ્લી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. આ માટીને ચાખી લો અને પછી મોતના અંધકારમાં જવા માટે તૈયાર થઈ જાઓ. મને નથી લાગતું કે આ માટી હવે તમારો જીવ બચાવી શકશે. આ માટી મારો જીવ બચાવે કે ન બચાવે, પણ આ મારા સત્યને ચોક્કસ બચાવી લેશે, મેં કહ્યું અને આંખો બંધ કરી લીધી. જેલરે તે માટી મારા હોઠ પર લગાવી. જેવી તે પવિત્ર માટીએ મારા હોઠને સ્પર્શ કર્યો, મારા શરીરમાં એક વિચિત્ર ધ્રુજારી દોડી ગઈ. મારા દિલની અંદર દબાયેલો બધો જ દર્દ, બધી તકલીફ, સગા સંબંધીઓની નફરત, સંતાનોની એકલતા
અને મોતનો ડર બધું જ એકાએક ઓગળવા લાગ્યું. મારી ધીરજની સીમા છલકાઈ ગઈ. માટી ચાખતા જ મારા ગળામાંથી એક કાળજું ચીરી નાખે તેવી ચીસ નીકળી. હું ઢસકે ને ઢસકે રડવા લાગ્યો. મારા હાથ પાછળ બાંધેલા હતા, પરંતુ મારા ઘૂંટણોએ મારો બોજ ઉપાડવાની ના પાડી દીધી. હું તે જ ફાંસીના માંચડા પર, ફાંસીના ફંદાની બરાબર નીચે પ્રાર્થના કરી રહ્યો હતો. મારું કપાળ લાકડાના તે પાટિયા સાથે અથડાયું. હે ભગવાન! મારા અવાજમાં એટલી તીવ્રતા અને એટલો દર્દ હતો કે ત્યાં ઉભેલા તમામ લોકોના ચહેરાનો રંગ એક ક્ષણ માટે બદલાઈ ગયો. હે ભગવાન! તું જાણે છે, તું બધું જાણે છે. મારી મદદ કર, મારી મદદ કર. હું રડતા રડતા પૂજાની હાલતમાં આજીજી કરી રહ્યો હતો. જો મેં મારી મહેમાને મારી હોય તો મને આ દંડ આપી દે, પણ જો હું નિર્દોષ હોઉં, જો મારા હાથ સાફ હોય, તો આજે આ દ્વારકાધીશની માટીના પ્રતાપે મારું સત્ય જાહેર કરી દે. હે ભગવાન! આ માણસની અદાલત મારા પર જુલમ કરી રહી છે. તું સૃષ્ટિનો સૌથી મોટો ન્યાયાધીશ છે. તું જ ન્યાય કરનારો છે. મને આ અપમાનજનક દંડથી બચાવી લે. મારા સત્યને આ આંધળા લોકોની સામે લઈ આવ, જેથી તેઓ જાણી શકે કે તું નિર્દોષને ક્યારેય ની સહાય નથી છોડતો. અધિકારી, જેલર અને તમામ અધિકારીઓ મારી આ હાલત જોઈને અવાક રહી ગયા હતા. તેઓ એકબીજાને સામે જોઈ રહ્યા હતા. તેમના તિરસ્કાર ભર્યા ચહેરા હવે ગૂંચવણ અને ડરનો શિકાર બની રહ્યા હતા. મારી ચીસોમાં એટલું સત્ય હતું કે તે પથ્થરદિલ જલ્લાદ પણ બે ડગલા પાછળ હટી ગયો હતો. અધિકારીના કપાળ પર પરસેવો વળી ગયો હતો. હું સતત પ્રાર્થનામાં આંસુ વહાવી રહ્યો હતો અને મારો ઈશ્વર મારો પોકાર સાંભળી રહ્યો હતો. હું લાગણીઓના અતિરેકમાં રડી રડીને બેહાલ થઈ રહ્યો હતો અને વારંવાર બસ એક જ વિનંતી કરી રહ્યો હતો, હે ભગવાન! મારી મદદ કર, મને આ અપમાનથી બચાવી લે. અને પછી તે ક્ષણે જેલની તે શાંતિ એક અત્યંત અણધારી અને તીક્ષ્ણ અવાજથી તૂટી ગઈ. થોભી જાઓ, ભગવાન માટે ફાંસી રોકી દો. એક ધ્રુજતા સિપાહીની આકાશ ચીરી નાખતી ચીસે મોતના તે શાંત વાતાવરણમાં ભૂકંપ લાવી દીધો. તે પાગલની જેમ દોડતો આવી રહ્યો હતો. તેના હાથમાં વાયરલેસ હતો, જેમાંથી સતત કોઈના બોલવાનો ઘરઘરાટ ભર્યા અવાજ આવી રહ્યો હતો. આ શું તમાશો છે? અધિકારીએ ગુસ્સામાં બૂમ પાડી. તમને ખબર નથી અહીં કાયદાનું પાલન થઈ રહ્યું છે? તમે અદાલતના હુકમમાં આવી રીતે અવરોધ કેવી રીતે ઊભા કરી શકો? સાહેબ, સાહેબ, ગજબ થઈ ગયું. સિપાહીનો શ્વાસ બહુ ખરાબ રીતે ફૂલી ગયો હતો. હમણાં જ હેડક્વાર્ટરથી ઇમરજન્સી કોલ આવ્યો છે. આ ફાંસી તરત જ રોકવી પડશે. શું બકવાસ કરે છે? કેમ રોકવી પડશે? કોનો હુકમ છે? તું પાગલ તો નથી થઈ ગયો ને? પોલીસ ઇન્સ્પેક્ટરે આગળ વધીને સિપાહીના હાથમાંથી વાયરલેસ આંચકી લેતા પૂછ્યું. સર, સર, તે આ માણસની પત્ની. સિપાહીએ ખચકાતા ખચકાતા મારી તરફ ઇશારો કર્યો. શું થયું એની પત્નીને? લાશ મળી ગઈ છે કે શું? સાફ સાફ બોલ. ઇન્સ્પેક્ટરે વાયરલેસ કાન પર લગાવતા ગર્જના કરી. હેલો, હા, હું ઇન્સ્પેક્ટર વાત કરું છું. શું કહ્યું? તમે હોશમાં તો છે ને? આ કેવી રીતે શક્ય છે? શું તમે સાચું કહી રહ્યા છો? હું માંચડા પર ઊભો આ બધું સાંભળી રહ્યો હતો. મારા દિલના ધબકારા બેકાબૂ થઈ રહ્યા હતા. વાયરલેસ પર બીજી બાજુથી જે કંઈ પણ કહેવામાં આવી રહ્યું હતું, તેણે ઇન્સ્પેક્ટરને જાણે પથ્થરની મૂર્તિ બનાવી દીધો. તેના ચહેરાનો રંગ જે થોડીવાર પહેલા અત્યંત કડક હતો, હવે બિલકુલ સફેદ પડી ગયો હતો. ઇન્સ્પેક્ટર હાથના એટલી ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા કે તેની પકડ ઢીલી પડી ગઈ અને મોતના વોરંટ વાળી તે જાડી ફાઇલ જેમાં મારા વિરુદ્ધ કહેવાતા પુરાવો નોંધાયેલા હતા, તેના હાથમાંથી છૂટીને લાકડાના પાટિયા પર પડી ગઈ. શું વાત છે ઇન્સ્પેક્ટર? તમે ફાઇલ કેમ પાડી દીધી? શું સમાચાર છે? જેલરે ગભરાઈને પૂછ્યું. ઇન્સ્પેક્ટરે ભયભીત નજરે અધિકારી તરફ જોયું, પછી જેલર તરફ, અને પછી તેની નજરો મારા પર આવીને ટકી ગઈ. સાહેબ, આની પત્ની મહિમા જીવતી છે. પોલીસને તે જ ફ્લેટમાંથી મળી છે. તે બેહોશ છે, પણ તેના શ્વાસ ચાલી રહ્યા છે. પાડોશીઓએ ફ્લેટમાંથી કોઈના પડવાનો અવાજ સાંભળ્યો અને પોલીસને બોલાવી. અમારી ટીમે દરવાજો તોડ્યો તો ત્યાં તે હાજર હતી. અધિકારી બે ઢગલા પાછળ હટી ગયો. તેનો અહંકાર રેતીની દિવાલની જેમ ધ્વસ્ત થઈ ગયો. જીવતી છે?
પણ આપણે તો તે ફ્લેટનો ખૂણે ખૂણો તપાસ્યો હતો. તે લોહી કોનું હતું? તે ગાયબ કેવી રીતે થઈ ગઈ હતી? આ અશક્ય છે. આ કોઈ છેતરપિંડી છે. અધિકારી ગભરાટમાં ચીસો પાડી રહ્યો હતો. સર, તે જીવતી છે અને તેને ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તપાસની દિશા બદલાઈ ગઈ છે. આપણે ફાંસી અત્યારે ને અત્યારે જ રોકવી પડશે, ઇન્સ્પેક્ટરે ઝડપથી કહ્યું. જલ્લાદે તરત જ લીવર પરથી પોતાનો હાથ હટાવી લીધો. અધિકારીના કપાળ પર પરસેવો વળી ગયો. તેણે ધ્રુજતા હાથે ઈશારો કર્યો. આને ઉઠાવો, એના હાથ ખોલો. ફાંસી રોકી દેવામાં આવી છે. જેલરે આગળ વધીને મને બાવડેથી પકડ્યો અને ઊભો કર્યો. જલ્લાદે ઉતાવળમાં મારા ગળેથી મોતનો એ ફંદો કાઢી નાખ્યો, જેણે થોડી ક્ષણો મારો જીવ લઈ લેવાનો હતો. મારા હાથ ખોલી દેવામાં આવ્યા. મેં અધિકારીની આંખોમાં આંખ પરોવીને જોયું. સાહેબ, મારા અવાજમાં એક વિજયની શાંતિ હતી. મેં તમને કહ્યું હતું ને કે માણસો આંધળા હોઈ શકે છે, પરંતુ મારો ઈશ્વર બધું જાણે છે. તમે મારા પુરાવાઓને જુટલાવી દીધા હતા, પરંતુ મારા ભગવાને દ્વારકાધીશની માટીના પ્રતાપે મારું સત્ય દુનિયાની સામે લાવી દીધું. આજે તમે એક નિર્દોષને ફાંસી આપવાના હતા. શું હવે પણ તમને લાગે છે કે હું કાતિલ છું? અધિકારીની નજરો ઝૂકી ગઈ. તેની પાસે મારા કોઈ સવાલનો જવાબ નહોતો. આને અહીંથી લઈ જાઓ. આને તરત હોસ્પિટલ લઈ જાઓ. ઇન્સ્પેક્ટરે તેના હાથ નીચેના માણસોને હુકમ આપ્યો. નવી તપાસની શરૂઆત અત્યારે જ થશે. આપણે જાણવું છે કે આખરે આ બધું શું હતું અને તે છોકરી અત્યાર સુધી ક્યાં હતી. અને જો આણે તેની પત્નીને નથી મારી, તો તે લોહીવાળા કપડાં અને ઘરમાં થયેલી તોડફોડ કોનું કાવતરું હતું? મને પાછો કોટડીમાં લઈ જવામાં ન આવ્યો. પોલીસ અધિકારીઓ મને સીધો જેલની વેન તરફ લઈ ગયા. વેનમાં બેસતી વખતે ઇન્સ્પેક્ટર મારી સામેની સીટ પર આવીને બેઠો. મને અફસોસ છે, આખરે ઇન્સ્પેક્ટરે ધીમા અવાજે કહ્યું. અમે તારા પર વિશ્વાસ ન કર્યો. પુરાવા એટલા પક્કા હતા કે અમે વિચાર્યું જ નહોતું કે કોઈ આટલું ઊંડું કાવતરું પણ કરી શકે છે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ તમારાથી નથી થઈ, ઇન્સ્પેક્ટર સાહેબ, મેં કહ્યું. ભૂલ તે વ્યક્તિથી થઈ છે જેણે મને આ જાળમાં ફસાવ્યો હતો. મારે હવે બસ એ જોવું છે કે મારી મહિમા કેવી છે. મને તેની પાસે લઈ ચાલો. મારે જાણવું છે કે તેની સાથે આ જુલમ કોણે કર્યો. હોસ્પિટલ પહોંચતા જ અમે સીધા ઇમરજન્સી વોર્ડ તરફ ગયા. થોડી વાર પછી એક ડોક્ટર બહાર આવ્યા. ઇન્સ્પેક્ટર તરત તેમની તરફ દોડ્યો. ડોક્ટર સાહેબ, દર્દીની હાલત કેવી છે? શું તે નિવેદન આપવાને લાયક છે? તેને કોઈ બહુ જ શક્તિશાળી દવા આપવામાં આવી હતી. તે ઘણા દિવસોથી ભૂખી તરસ્યા હતી. નસીબ જોગે તે જાગી ગઈ છે. તે ખતરાની બહાર છે. તમે તેની સાથે વાત કરી શકો છો, પણ વધારે દબાણ ના આપતા, ડોક્ટરે જવાબ આપ્યો. ઇન્સ્પેક્ટરે મારી તરફ જોયું. તું પણ મારી સાથે ચાલ. તે તારી પત્ની છે. મારે જોવું છે કે તે તને જીવતો જોઈને શું પ્રતિક્રિયા આપે છે. આપણે આ કોયડાને જલ્દીથી ઉકેલવાનો છે. મેં હા પાડી માથું હલાવ્યું. જે મહિમાને હું મોતના મુખ સુધી પહોંચી ગયો હતો, તે આજે મારી સામે હતી. અમે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયા. મહિમા બેડ પર સૂતી હતી. અમારા પગલાંનો અવાજ સાંભળીને તેણે ધીમેથી પોતાની બંધ આંખો ખોલી. તેની નજર સૌથી પહેલા ઇન્સ્પેક્ટર પર પડી. તેની આંખોમાં એક ગૂંચવણ પેદા થઈ અને પછી તેની નજર ફરીને મારા પર આવીને અટકી ગઈ. હું તેની તરફ આગળ વધવા માંગતો હતો, પરંતુ મારા પગલાં ત્યાં જ થંભી ગયા. મને મહિમાની આંખોમાં તે ન મળ્યું જેની હું આશા રાખી રહ્યો હતો. ત્યાં પોતાના પતિને જીવતો જોવાની ખુશી નહોતી. ત્યાં કોઈ પ્રેમ કે શાંતિ નહોતી. જેવી મહિમાએ મને જોયો, તેના આખા શરીરમાં એક ઝટકો લાગ્યો. હાર્ટ મોનિટર પર તેના ધબકારા અચાનક વધી ગયા. તેણે ચાદરને મજબૂતીથી મુઠ્ઠીમાં પકડી લીધી. તેની આંખોમાં ફક્ત બે જ વસ્તુઓ સાફ તરતી દેખાતી હતી, એક ઊંડો ડર અને એક એવો પસ્તાવો જેણે મારા દિલમાં પાડ પાડી દીધી. તેણે ધ્રુજતા અને ફાટેલા અવાજે કહ્યું, તું હજી સુધી જીવતો છે? તેના આ શબ્દોએ મારા અસ્તિત્વમાં જાણે આગ લગાડી દીધી. હા મહિમા, હું જીવતો છું, મેં માંડ મારા ગુસ્સા પર કાબુ રાખતા કહ્યું. તને કદાચ મારા મરી જવાનો વિશ્વાસ હતો? તું તો બેહોશ હતી ને? તને કેવી રીતે ખબર કે મને મૃત્યુદંડની સજા
મળી હતી? ઇન્સ્પેક્ટર તરત આગળ વધ્યો. ઇન્સ્પેક્ટરની તપાસની નજર મહિમાના ચહેરા પર ટકેલી હતી. મહિમા, તારો પતિ કાલે સવારે ફાંસી ચડવાનો હતો. તારા ખૂનના ગુનામાં તેને ફાંસીની સજા થઈ ચૂકી હતી. જો તું જીવતી છે તો તે લોહી કોનું હતું? તું આટલા દિવસ ક્યાં ગાયબ હતી? સાચું બોલ. મહિમાનું શરીર ખરાબ રીતે ધ્રુજવા લાગ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ તે આંસુઓમાં કોઈ લાચારી નહોતી, માત્ર પકડાઈ જવાની શરમ હતી. તેણે પોતાનો ચહેરો હાથમાં છુપાવી દીધો. હું બરબાદ થઈ ગઈ, હું લૂંટાઈ ગઈ, તે ઢસકા ભરતા બોલી. મને માફ કરી દો, મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો છે. કયો ગુનો મહિમા? મેં આગળ વધીને તેના બેડની રેલિંગને મજબૂતીથી પકડી લીધી. તે ગુનો જેની સજા તું ફાંસીના માંચડા સુધી ભોગવીને આવ્યો છે. મને જણાવ કે તારી સાથે આ બધું કોણે કર્યું? તેણે ધ્રુજતા અવાજે બોલવાનું શરૂ કર્યું. આ બીજા કોઈએ નહીં, મેં પોતે જ કરી હતી. તમારા નોકર ચિંતન સાથે મળીને. ચિંતન? મારા મોઢામાંથી અનાયાસે શબ્દ નીકળી ગયો. તે ચિંતન જેને મેં રસ્તા પરથી ઉઠાવીને મારા ઘરમાં જગ્યા આપી હતી, જેને હું મારા નાના ભાઈ જેવો સમજતો હતો? હા, ચિંતન. મહિમાનો આવાજ શરમથી દબાઈ રહ્યો હતો. આપણી લગ્નના 4 મહિના જ હું તેના પ્રેમમાં પડી ગઈ હતી. અમે બંને એકબીજાને ચાહવા લાગ્યા હતા, પણ અમે તમારી કેદમાંથી આઝાદ થવા માંગતા હતા. અમને તમારી મિલકત, તમારો પૈસો અને તમારો ફ્લેટ પણ જોઈતો હતો. ચિંતન ગરીબ હતો અને હું એશો આરામની જિંદગી જીવવા માંગતી હતી. મારા કાનમાં જાણે સુસવાટા બોલવા લાગ્યા. જે સ્ત્રીના વિરહમાં હું જેલની દિવાલો સાથે માથું પછાડતો રહ્યો, તે મારા જ ઘરમાં મારી જ પીઠ પાછળ મારી બરબાદીની જાળ ગૂંથી રહી હતી. ઇન્સ્પેક્ટરે ગુસ્સામાં દાંત કચકચાવતા પૂછ્યું, તો પછી તમે લોકોએ આ હત્યાનો ખોટો કેસ કેવી રીતે બનાવ્યો? યોજના ચિંતનની હતી. મહિમાએ રડતા રડતા કબૂલાત કરી. તેણે કહ્યું કે જો આપણે તને રસ્તામાંથી હટાવી દઈએ તો બધું આપણું થઈ જશે. તે રાત્રે ચિંતને ક્યાંકથી લોહીની વ્યવસ્થા કરી હતી. અમે તેને તારા શર્ટ પર અને ફ્લોર પર ઢોળ્યું. મેં પોતે ચીસો પાડી પાડીને સામાન તોડ્યો જેથી પાડોશીઓ સાંભળે. હેતુ એ જ હતો કે પોલીસ તને કાતિલ માનીને ધરપકડ કરી લે, તને ફાંસી થઈ જાય અને અમે બંને બધી મિલકત વેચીને બીજા દેશમાં ભાગી જઈએ. તારી વિચારધારા કેટલી ઘૃણાસ્પદ અને હલકી હતી. ઇન્સ્પેક્ટરના લેખામાં સખત નફરત હતી. એક નિર્દોષ માણસને તે તારા સ્વાર્થ માટે મોતના માંચડા સુધી પહોંચાડી દીધો. પણ પછી તું બેહોશ કઈ રીતે મળી? ચિંતન ક્યાં છે? મેં દાંત કચકચાવતા પૂછ્યું. મારું લોહી ઉકળી રહ્યું હતું. મહિમાએ એક કાળજો ચીરી નાખે તેવી ચીસ પાડી. તે શૈતાને મને પણ છેતરી. લાલચી ચિંતને છેલ્લી ક્ષણે મારી સાથે પણ છેતરપિંડી કરી. તે રાત્રે તેણે મને કહ્યું કે થોડા દિવસ ફ્લેટના ઉપરના એક બંધ હિસ્સામાં છુપાઈ રહેવું પડશે. તેણે મને એક પીણું પીવડાવ્યું જેનાથી હું બેહોશ થઈ ગઈ. તે ઘરમાં રહેલું બધું સોનું, રોકડ અને કિંમતી સામાન લઈને ફરાર થઈ ગયો. તેણે મને મરવા માટે ત્યાં છોડી દીધી. જો આજે પોલીસે મને ત્યાંથી ન કાઢી હોત તો હું ભૂખ અને તરસથી તડપીને ખતમ થઈ ગઈ હોત. તેની કબૂલાત સાંભળીને રૂમમાં એક વિષાદગ્રસ્ત અને ઝેરીલી શાંતિ છવાઈ ગઈ. મેં એક લાંબો શ્વાસ લીધો. મારા અંદરનો જે માણસ મહિમા માટે તડપતો હતો તે આજે હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો હતો. તે મારા પ્રેમનો કેવો સરસ બદલો આપ્યો મહિમા. તે મેં અત્યંત ઠંડા અવાજે કહ્યું. તારે દોલત જોઈતી હતી ને? મારી પાસે માંગી લીધી હોત, હું બધું તારા નામે કરી દેત. પણ તે મારા જીવનો સોદો કર્યો. તું એ જ લાયક હતી કે ચિંતન તને આવી જ રીતે છેતરીને મરવા માટે છોડી જાય. ઇન્સ્પેક્ટરે તરત જ પોતાના ખિસ્સામાંથી હથકડી કાઢી અને આગળ વધીને મહિમાના બેડ સાથે લટકાવી દીધી. મહિમા, કાયદાની નજરમાં તું એક ગંભીર ગુનેગાર છે. તારા પર કાવતરું, છેતરપિંડી અને એક નિર્દોષને ફાંસી સુધી પહોંચાડવાની કલમો લગાવવામાં આવે છે. હોસ્પિટલમાંથી રજા મળતા જ તને સીધી જેલ મોકલી દેવામાં આવશે. હું ફરીને રૂમની બહાર નીકળી આવ્યો. મારે હવે તે સ્ત્રીનું મોઢું પણ જોવું નહોતું. આગામી 3 દિવસ કાયદાકીય કાર્યવાહીમાં વીત્યા. પોલીસે ચિંતનની શરૂ કરી અને મારા વિરુદ્ધ નોંધાયેલા તમામ ખોટા કેસ રદ કરવામાં આવ્યા. મને સન્માનપૂર્વક નિર્દોષ છોડી દેવામાં આવ્યો.
જેલમાંથી મુક્ત થયા પછી મુખ્ય દરવાજા તરફ જતી વખતે હું એક ક્ષણ માટે રોકાયો. મેં ઇન્સ્પેક્ટરને વિનંતી કરી કે મને છેલ્લી વાર મહિમાને મળવા દેવામાં આવે. મહિમાને હોસ્પિટલથી સીધી જેલની કોટડીમાં ખસેડવામાં આવી હતી. જ્યારે હું તેને કોઠડીની બહાર પહોંચ્યો ત્યારે તે જમીન પર બેસીને ધ્રુસકે રડી રહી હતી. મને જોતા જ તે સળિયા તરફ દોડી આવી. મને માફ કરી દે, ભગવાન માટે મને માફ કરી દે. તે સળિયા પકડીને આજીજી કરવા લાગી. હું ભટકી ગઈ હતી. મને એક છેલ્લી તક આપી દે. હું તારી ગુનેગાર છું. મને અહીં એકલી ના છોડ. હું જેલની આ ચક્કીમાં પીસાઈ જઈશ. હું બિલકુલ શાંત એક પથ્થરની મૂર્તિ જેમ ત્યાં ઊભો રહ્યો. મેં જિંદગીનો સૌથી કડવો પાઠ શીખી લીધો હતો. પોતાઓની નફરત, જેલની એકલતા, અદાલતનો જુલમ અને પછી જેનાથી સૌથી વધુ પ્રેમ કર્યો તે જ વ્યક્તિનું ખંજર મારી પીઠમાં ઉતરતું જોયું હતું. તક ભૂલો માટે આપવામાં આવે છે મહિમા, છેતરપિંડી માટે નહીં. મેં શાંત પણ મક્કમ અંદાજમાં કહ્યું. જે સ્ત્રી એકવાર દગો દઈ શકે છે તે ક્યારેય કોઈની વફાદાર નથી થઈ શકતી. તે મારી પાસેથી મારી જિંદગી છીનવાની કોશિશ કરી, પણ મારા ભગવાને મને આ નવી જિંદગી આપી છે. હવે મારો અને તારો કોઈ સંબંધ નથી. ના, એવું ના કહો. તે જોરથી ચીસો પાડવા લાગી. મેં તેની આંખોમાં જોયું અને સ્પષ્ટ શબ્દોમાં તે નિર્ણય સંભળાવી દીધો જેણે આ વાર્તાનો હંમેશા માટે અંત લાવી દીધો. હું તને આઝાદ કરું છું મહિમા. હું તને છૂટાછેડા આપું છું. કાલ સુધીમાં છૂટાછેડાના કાગળો તારી પાસે પહોંચી જશે. સહી કરી દેજે. આ શબ્દો બોલતા જ મારા ખભા પરથી જાણે સદીઓનો બોજ ઉતરી ગયો હોય તેવું લાગ્યું. મેં પાછળ વળીને ન જોયું. જો કે તેની ચીસો અને વિનંતીઓ જેલની દિવાલો સાથે અથડાઈ રહી હતી. મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો અને તે નાની પડીકી બહાર કાઢી જેમાં દ્વારકાધીશ મંદિરની માટી હતી. મેં તેને શ્રદ્ધાથી ચૂમી અને મારા હૃદય સાથે લગાવી દીધી. આ માટી ફક્ત માટી નહોતી, તે મારા સત્યની સાક્ષી હતી. તેણે મને ફાંસીના ફંદાથી જ નહીં પરંતુ એક ગદ્દાર અને ઝેરીલા સંબંધમાંથી પણ મુક્તિ અપાવી હતી. જેલના ભારે લોખંડના દરવાજા મારા માટે ખુલી ગયા હતા. મેં બહાર ઢગલું મૂક્યું. સૂરજના સોનેરી કિરણો મારા ચહેરા પર પડી રહ્યા હતા. હવામાં એક વિચિત્ર તાજગી અને આઝાદીનો અહેસાસ હતો. મેં ઊંડો શ્વાસ લીધો. પાછળ જેલનો અંધકાર હતો અને ગદ્દાર મહિમાની ચીસો, પણ મારી સામે એક પ્રકાશિત દુનિયા હતી. એક નવી જિંદગી મારી રાહ જોઈ રહી હતી અને હું દ્વારકાધીશની માટીને હૃદય સરસી ચાપીને સ્મિત સાથે તે ખુશીઓ તરફ ચાલવા લાગ્યો. માણસ ભૂલ કરે તો તેને માફ કરી શકાય છે મિત્રો, પણ જે વ્યક્તિ જાણી જોઈને તમારા જીવનો સોદો કરે અને વિશ્વાસઘાત કરે તેની જિંદગીમાંથી દૂર કરવી જ હિતમાં છે. આત્મસન્માન અને ન્યાય માટે ક્યારેક કઠોર નિર્ણયો લેવા જરૂરી હોય છે. મિત્રો, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નહીં. તો મિત્રો, આજની આ વાત તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.